લગભગ બધા અહીંયા જીપમાં જાય એ જગ્યાએ ભગવાને ઝેર પીધું. ભગવાનનું ઘણું લીલા કરવાનું બન્યું એટલે ભગવાનના અનેક નામ છે, એમાંનું એક નામ ઉમેરો થયો. નીલકંઠ મહાદેવ કામ મેનું ગાય નીકળી, બ્રાહ્મણો લઈ ગયા, ઉચ્ચે સવા ઘોડો દૈત્યોને આપ્યો. લક્ષ્મીજી આવ્યા છે કમળના પુષ્પોની માળા લઈને, પણ નારાયણ ભગવાનને એને વૈરા છે. છેલ્લે અમૃતનો કુંભ લઈ અને સાક્ષાત આખા જગતને સ્વરૂપ આપનાર, સૌંદર્ય આપનાર ભગવાન દૈત્યોને મોહિત કરવા માટે પોતે સ્ત્રી બનીને આવ્યા છે. મોહિની રૂપ ધારણ કર્યું અને અમૃતનો કુંભ લઈને લીધા. ધન્વંતરી ભગવાન અમૃતનો કુંભ લઈને જે નીકળ્યા, એ મોહિની ભગવાને એનો કુંભ લીધો અને મોહિત કરવા માટે થઈ અને બધાની પાસે જાય છે. દૈત્યો એટલા આ સ્વરૂપમાં મોહિત થઈ ગયા, એની પાછળ પાછળ જાય છે. ત્યારે ભગવાને કીધું, હું તમને અમૃત આપું છું. કઈ રીતે? બે લાઈનમાં બેસી જાઓ. એકને આ મોઢે બેસાડ્યા દેવતાઓને, દૈત્યોને બધાને આ મોઢે બેસાડ્યા, પણ બાજુ બાજુ આપણે જમવા બેસીએ પ્રસંગમાં એની. એમાં માયાથી એક બીજો ઘડો તૈયાર કર્યો, એમાં મદિરા હતી. લટકા કરતા જાય મોહિની ભગવાન અને દેવતાઓને અમૃત આપતા જાય. બધા આગળ હાથ રાખે અને અમૃત પીતા જાય. એમાં દૈત્યો બધા બેઠા હતા ને, એમાં એક રાહુ નામનો દૈત્ય હતો. બધાની આંખ બંધ કરાવી હતી ભગવાને. રાહુને એમ થયું કે આ કઈક આમાં કપટ ચાલે છે. રાહુએ જોયું કે ઘોડો અલગ છે, અમને અલગ આપે, માં અલગ આપે છે. એટલે તરત જ રાહુ જે આમ જોઈને બેઠો હતો, તરત જ ફરી ગયો. સૂર્ય અને ચંદ્રની વચ્ચે હાથ રાખી અને અમૃત એણે પણ લઈ લીધું અને પાન કરી ગયો. સૂર્ય અને ચંદ્ર બે ફરિયાદ કરી કે આ તો દૈત્ય હતો. ભગવાને સુદર્શન ચક્રથી ધડથી મસ્તક અલગ કર્યું, પણ એ અમૃત પી ગયો તો એટલે મૃતપ્રાય નાખ્યો, મર્યો નહીં. પેલા એક હતો રાહુ, હવે બે થયા. મસ્તક એ રાહુ છે અને ધડ છે એક કેતુ. ખબર પડે દૈત્યોને સામસામું યુદ્ધ થયું છે અને અમૃત પીધું તું દેવતાઓએ. ભગવાને પાયું ને એટલે એનો વિજય થયો છે અને દૈત્યોને બધાને માર્યા છે. પણ શુક્રાચાર્ય જેવા સમર્થ ગુરુ છે દૈત્યોની પાસે. શુક્રાચાર્યએ સાધના કરી અને મૃત સંજીવની મંત્રને સિદ્ધ કર્યો છે. ભગવાન શિવજી પાસેથી મેળવ્યો છે શુક્રાચાર્ય. નીચે અગ્નિ કર્યો, વૃક્ષમાં પોતે મસ્તક નીચે રાખ્યું, ઉપર પગ છે, વૃક્ષમાં બંધાય અને એને આ સાધના નીચે અગ્નિ કર્યો અને આ સાધના કરી ત્યારે એને મૃત સંજીવની મળ્યો. અને એ મૃત સંજીવની વિદ્યાથી દૈત્યોને સજીવન કર્યા અને વિશ્વજીત યજ્ઞ દ્વારા અસ્ત્ર શસ્ત્ર મેળવ્યા છે અને દેવતાઓ સ્વર્ગ વિનાના બની ગયા અને દૈત્યો એનું સ્વર્ગ મળ્યું છે પણ કાયમી ટકાવી રાખવા માટે થઈ અને યજ્ઞ કરાવે છે.